નમસ્કાર. અમિત શાહે દોડાવ્યા બધાને. ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની પાઠશાળા યોજવામાં આવી છે, જેમાં ભાજપના માત્ર 52 નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહની પાઠશાળા યોજવામાં આવી છે, તો જેને આમંત્રણ આપવામાં આવ્યું છે તેને ફરજિયાત હાજરી આપવી જરૂરી બને છે, કારણ કે આ જ 52 નેતાઓની ક્લાસ જ્યારે અમિત શાહ ભાઈ લે છે, તો એનો મતલબ સીધો થાય છે કે ગુજરાતમાં 2024માં જીતની હેટ્રિક ફટકારવામાં જેમને જવાબદારી સોંપવામાં આવશે તે આ જ 52 નેતાઓ રહેશે. અમિતભાઈ શાહની પાઠશાળા આ વખતે પાર્ટી મુખ્યાલય કમલમના નહીં યોજાય, પણ ગાંધીનગરના જ પ્રથિકાશ્રમ યોજાશે. બેઠક મોડી સાંજ સુધી ચાલે એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, જેથી બેઠક રાત સુધી ચાલે તો પણ અમિતભાઈની ટીમને કોઈ અવ્યવસ્થાનો સામનો ના કરવો પડે. સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, લોકસભા ક્લસ્ટર કક્ષાએ બનાવેલા પ્રભારીઓ સહિતના ઓને આમંત્રિત કરનાર નેતાઓને અમિતભાઈની ક્લાસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.